Hello, good morning. My name is Maita Lakra. આજે હું તમને પૈસાની કિંમતની વાર્તા કહીશ તો શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. એક વેપારીને ઘેર એકનો એક દીકરો હતો. તેથી માતા પિતા તેને બહુ લાડ કરે અને બધા જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ લાડથી તેમ વધારે બગડતો ગયો. પૈસાની કિંમત ઈ શું એટલે એને કંઈ ખબર પડી નહીં. પછી જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તે ખર્ચ વધારતો ગયો અને પછી એક દિવસ પિતાએ કહ્યું કે બેટા અહીંયા આવ. અને પિતાએ કહ્યું કે તું પણ કમાઈ શકે છે, એવું કંઈક કર તો ઈ સિવાય મને હું મારા પૈસામાંથી તને એક પણ રૂપિયો દઈશ નહીં. મારું જે છે એ બધું તારું છે, પણ તું મને એકવાર કમાઈને બતાવ. પછી બીજા દિવસે પુત્ર કામની શોધમાં ગયો પછી તેને શોધ કરી પછી તેને એક કામ મળ્યું. એક પેલા ગોડાઉનમાંથી લારીમાં મૂકી બીજા ગોડાઉનમાં મૂકવા જવાનું. દિવસને રાત મહેનત કરી તેને શેઠે 1 રૂપિયો આપ્યો. પછી તેને 1 રૂપિયો આપ્યો. સાંજે ઘરે જઈને પિતાને કહ્યું, પિતા આલો આ મારી કાળી મજૂરીનો 1 રૂપિયો. ઘરની પાછળ એક વાળો હતો, તેમાં એક કૂવો હતો. પિતા ત્યાં ગયા અને 1 રૂપિયો હતો તે કૂવામાં નાખી દીધો. થોડાક દિવસ આવું ને આવું ચાલ્યું રહ્યું. પછી પુત્રને લાગી આવ્યું અને કહ્યું પિતાને કે પિતા, હું આખો દિવસ ને રાત મહેનત કરું છું, તો તમે મારી કાળી મજૂરીનો રૂપિયો કૂવામાં કેમ નાખી દો છો? પિતા